હા ઈ કે અમારે મહેમાન આવ્યા છે તો પૂરી ને રસ ને એવું બનાવી એમ, પણ અમારે પછી ઓલા ઘરે ખાવાનું નક્કી થયું તો એને પછી પૂરી વીખી નાખી મેં અને એને રોટલી. ઈ કે અમારે તો એકલા નથી ખાવી પૂરી. કા બે ન દેરાણ જેઠાણી આમાં જેઠાણી છે જો આમ દેરાણ જેઠાણી બેન બેહારે હમણાં તો જો આણે અમારા મોટા બેન છે ને તો પડે. હે નઝીરભાઈ કેદી આવું સુરત દાબેલી ખાવા? આવશો ને? હું કેમ આલી તમને તેડી જો તો થાય. નજુન કે નજુ તેડીને મૂકી દે એ મારું વજન ન ઉપાડે તો હું એની કરતા દુબળો છું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો અને આપણી ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અને જો અત્યારે 5 વાગી 5:30 થઈ ગયા, હું જાગીને મસ્ત નાઈ રેડી થઈ ગઈ છું અને અમારા ઘરે છે ને ઘંટી ચાલુ કરી દીધી છે. હવે જો આર્યનભાઈ તે બહાર રમવા ગયા હતા કાર હવ સોપુન ઘેરે. હા જા. કોણ કોણ જઈશ? કોણ જઈશ? હા જા. જો અહીંયા ઘંટી ચાલુ કરી દીધી છે. મારા હાહુએ ઘઉં સાફ કર્યા અને અમારા સાજીદ જો હમણાં જાયગા છે. કાયલા નીંદર ઉડી ગઈ? નીંદર ઉડી ગઈ? હે હાલો તૈયાર થાવો, બંને ન જાવ. હાલો જો ફેમિલી, આ ઘોડો છે ને અમે સુરતથી લેતા આવ્યા છીએ. આ ઘોડો મારો છે પણ છે ને મારા ત્યાં કંઈક મારે કંઈક કામનું છે ને એટલે દેહમાં લેતા આવ્યા. તો એ છે ને હું પૂતીને ત્યારે સારી ફીટ કરતા હતા પણ અત્યારે તો મસ્ત ફીટ કરી દીધો છે. અને અહીંયા જો મારા હાહુએ આ બધા ઝુમર ને તોરણ ને એવું છે ને ઘરમાં લઈ લીધું છે, કેમ કે આમાં છે ને ચકલા માળા કરે છે એટલે ઓલા તોડી નાખે છે. રેવડી હું ઉઈને છે ને એ તોડી નાખે છે એટલે છે ને એને ઘરમાં લઈ લીધા છે. બોલો જો ફેમિલી, અલ્ફેજ આવ્યો છે રમવા. એને ખબર પડી ને કે જાગી ગયા છે બધાય તો કે હાલો ત્યાં જાવું છે. એને પપ્પાને લઈને આવ્યો છે. એને પપ્પા બેઠા છે અને ઘડીક રહ્યો અમારા પછી તો મેળો એને આખે બોલો પાસમાં આવી જાય ને રમવા મેળ્યો. અને હાલો હવે એ રમેશ ક્યાં જાશો? અલ્ફેજ ક્યાં જાવું તારે? મામા ઈ કે મામા સોળી જો કાઢે. સોળી ચેક કરવું અત્યારે લે જો એ તો હાલ છે. ખીર ને પૂરી બનાવો ખાઈ લે સાજી. કા ખીર ને પૂરી હા ટાઈમ હોય ન હોય કા સાજી સા ભાખરી બનાવીને ખાઈ લેવાની. હા કોથળા લઈને ખાઈ લેવાના. પણ શું કરવું, થાકી જઈ એટલે જગાય નહીં. અમને છે ને અલ્ફેજ ને રમે મજા આવે છે. અલ્ફેજ ને જો આમ અમને નથી ઓળખતી કેનો છોકરો છે કોણ છે. હા અમારા ગામના છોકરા નથી, આ ગોરીલો છે. એ ગોરીલા હા લે કાલ આવશે. આવશે હા તને તો મારે લેવો જ પડે હો, તું તો જલમ ઝાંઝડો છો. હા એટલે જો તમને લઈ જ લીધા પૂછા વગર. આ ગોરીલો હોય ને ત્યાં અમારો કેમેરો ચાલુ થઈ જ જાય. હા ખાસ તો ને જો આવી ગયા છો, તમારી દોસ્તી આવી જાય. તો આઈફોન લીધો હું લેવા? આઈફોન લગા લીધો હશે. હા તો એ તો આ પેમેન્ટ આવે એટલે હું તને લઈ લઉં છું. તને જોઈને વધારે આવશે. જો આ દાઢી છે ને, દાઢી વધારવાનો કોઈ શોખ હોય ને તો આ કે તો એમાં હું લગાવીશું તેલ, ઢોપરાનું તેલ. ઢોપરાનું તેલ લગાવો ને તો દાઢી વધે. જો એવું કહે છે. દાઢીની શોખ હોય કે નહીં બધાને એટલે કા રેડી ને રેડી દુવાઈ ને એમાં હોય 100% દુવાઈ. આ છોકરાઓ બધા છે ને એમ કે આ યુટ્યુબર છે યુટ્યુબર છે. જો આ એમ કહેતો હતો યુટ્યુબર છે એમ. કા એ મને જોવા આવ્યો. જો આ આમ જો રોજી કા રોજી આ બધા મને જોવા આવ્યા. આવ્યો હા કેમ છે બા? હારું ને? ક્યાં ગયા બધા? ઠીક બધા તૈયારી કરે છે એમ ને. તો જો ફેમિલી, આ છે સાજીદના અબા. આપણે એને ઘરે આવ્યા છીએ પણ ઘરે કોઈ છે નહીં. અબા એક જ છે કેમ કે બધા બહાર ગયા છે, કામ હશે છોકરીઓને ગયા છે. આમ જો અમારા આંબામાં આમ જો કેવી લટર પટર કેરી આવી છે. આમ જો કેટલી બધી કેરી છે. જો સાજુ આંબો તો સારો આવ્યો છે લટર પટર. જો એક પડખે દેવો. હા નિયમ કાકા છે. તો ફેમિલી
જો હંધાઈ છે ને પોતપોતાના કામમાં છે અત્યારે બીજી, પણ હું ને મદીબેન ફ્રી થઈને વહી આવ્યા છીએ. અમે જઈએ છીએ જો હા મેં ડેલી દેખાય ને અમારા ગામના દરજીની છે, તો અમારે કપડાની સિલાઈ કરાવવાની છે, તો અમે જઈએ છીએ. અને ઓલી બધી બેનો છે ને ચૂલે સડાઈ દીધી છે. હા આપણે ચાર ખાવાનું. હા અમારે રેડીમેડ ખાવાનું છે. અને છે ને લે જો રાજુભાઈ જાય જો એને માન્ય આટો મારી આવ્યા દિલ્હી ગયા હતા. જો ફેમિલી અમારે ઘેર આવ્યા છે અને મારા સાસુ છે ને રોટલી બનાવે છે. અને એ છે ને આ બધાની પૂરી વણીને બેઠા હતા. બોલો કા તમે પૂરી બનાવતા હતા ને? તમારે ખાવાનું હતું પછી. હા એ કે અમારે મહેમાન આવ્યા છે તો પૂરી ને રસ ને એવું બનાવી એમ, પણ અમારે પછી ઓલા ઘરે ખાવાનું નક્કી થયું તો એને પછી પૂરી વીખી નાખી મેં અને એને રોટલી. એ કે અમારે તો એકલા નથી ખાવી પૂરી. કા મેં કીધું તું તમે 2 જણા મંગાવીને ખાઈ લ્યો, તો ના પાડી. કા પપ્પા? હા અંધા હારે હોત ને તો કાંઈ નહીં. હજી કાલ વાત, બીજું શું કાલ બનાવી નાખશું આપણે. કાલ હાલો ફેમિલી ઠામડા ધોવા. જો અમે છે ને જમી લીધું છે અને બેસી ગયા છીએ ઠામડા ધોવા. આ બધીમાં નણંદો છે ને મને બેહાઈ ગયા છે ઠામડા ધોવા. બોલો અમને બે ન દેરાણ જેઠાણી, આમાં જેઠાણી છે. જો આમ દેરાણ જેઠાણી બેન બેહારે ઠામડા ધોવા. જો આને અમારા મોટા બેન છે ને ઓર્ડર જ આપે નકરો. બોલો શું કરવું? હા ઓર્ડર જ નકરો દે. બોલો કે તમારા દેરાણ જેઠાણી ને એટલા ઠામડા ધોવાના છે. હાલો તો ધોઈ નાખો. હાલો ફેમિલી, તો જો અમારા મોટા ઘેરે હતું જમવાનું, તો જમીન વિહેવા અમારા ઘેરે. અને અમારા ઘરે છે ને મોંઘેરા મહેમાન આવ્યા છે, એટલે કે સાજીદ છે ને એના મામાના દીકરો અને એના ઘરના બે આવેલા છે અમારે ઘરે મહેમાન. તો હું તમને મળાવું. જો અમારા નઝીરભાઈ ને મુમતાઝ ભાભી કેમ છે? સારું ને? હે નઝીરભાઈ કેદી આવું સુરત દાબેલી ખાવા? આવશો ને? છે ને ફેમિલી અમારા નઝીરભાઈને ને સુરતની દાબેલી બહુ ભાવે, એટલે હું કહું છું આવશો દાબેલી ખાવા. તો આવશે. કા કેદી આવશો? હાલો વેકેશનમાં દિવાળીએ આવજો. હાલો આ વખતે અમે ગામડે નથી આવવાનું એટલે તમે આવજો હો મુમતાઝ ભાભી બે. અને જો એના 2 છોકરા ફૂલ ફેમિલી આવ્યા છે. જો અહીંયા એક છોકરી જો અહીંયા ફોનમાં જોવે છે મહેક. અને છોકરો છે ને ઓલા ઘેરે છે અહીંયા આર્યન ને બધા રમે છે. અને આ અમારે જમાય છે જો મારા નણંદોયા ભાઈ. કા સબીરભાઈ? અને ફેમિલી અમારે ઘરે છે ને આજ મહેમાન એટલા બધા છે. કેમ ખબર? કેમ કે અમારા ઘરે એક પ્રસંગ છે, પણ તમને અત્યારે નથી કહેવાનું. તમારે પ્રસંગ જોવો હોય ને તો તમારે નેક્સ્ટ વિડીયોમાં આવવું પડશે. અને અત્યારે હું છે ને બહાર જાઉં છું. સાજીદ જો અહીંયા એની કેવી સિંહણ લઈને રેડી થઈ ગયા છે. એ મારા હારે આવે છે. જો આ દેખાય કે જો આ છે ને મહેંદીના કવર છે, તો આપણે મહેંદી પડાવવા જવાનું છે. કેમ કે પ્રસંગ છે તો રેડી થવું પડશે ને. કા મુમતાઝ ભાભી લગાવવાની છે મહેંદી તમારે? મહેંદી આવડી ગયું. મહેંદી લગાવી તો હાલો મારા હારે. હેલો ફેમિલી, તો આપણે જો આવી ગયા છીએ અમારા ભાઈની ઘેરે. એટલે અનુને છે ને લપેટા કરવા હતા ને, મને આપી દીધો અહીંયા માવો કે લે તું બનાય ને હું મહેંદી દોરી દઉં. ને અનુને જો લપેટા કર્યા છે શરૂ. ને આ અમારે જો મહેંદી આર્ટિસ્ટ ને જો આમ હું તો જો એ હાલે આપણે અત્યારે એમ નહીં ફેમિલી. કેટલા વાગે મેં એને આમ ફોન કર્યો ખબર છે? અત્યારે ઘડિયાળમાં આગળ ખમો તમને બતાવું. જો 11:30 વાગ્યા અત્યારે. એ નીંદરમાં હતા. નીંદરમાં પછી એમ જ થાય ને કાનું. લાટકી દેરાણી છે ને કેમ પણ અમારા મહેંદી આર્ટિસ્ટ જેઠાણી બા હું કામ ના અમારે જેઠાણી હું કામ નથી મહેંદી લગાવી કે નાના ધ્યાન રાખવું પડે. હું નાની છું. ફેમિલી હજી અનુની મહેંદી પૂરી નથી થઈ. હા ને મારા ભાભીને રોટો પગમાં ફસાડ્યા. મહેંદી મૂકી કઈ નાની મને ઘર છે ને આપણે મૂકવા વાળાને તો કેટલી તકલીફ થતી છે, પણ કાંઈ વાંધો નહીં. થોડીક તકલીફ સહન કરશે. આગળ બીજા થોડીક જ
તો આ સ્ટીકર હતા તે હેરી પડે નકર તો ઓલામાં કેટલી વાર લાગે ડિઝાઇન બહુ વાર. એ અનો હાલી હવે તારું કામ પૈતું હોય તો પણ મેં તો મહેંદી મૂકી છે હાથમાં ને પગમાં તો હું કેમ હાલી આવું તમને તેડી લો તો થાય નજુન કે નજુ તેડીને મૂકી દે એ મારું વજન ન ઉપાડે તો હું એની કરતા દુબળો છું ઊભી. ના પસાડી હોય તો મને પસાડી હોય તો જોઈને મને કે તેડી લો એવું મારું વજન કમી હતી તો ફેમિલી જો આપણે મહેંદીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે જવાનું છે ઘેરે પણ આમ જોઈએ તો ગામડે તો કેવું સૂનછાન થઈ ગયું છે હાવ અને જો આ બાજુ છે ને અંધારું ત્યાંથી અમારે છે ને વાડીનો રસ્તો નીકળે છે તો એ બાજુ છે ને જનાવરની બીક લાગે જો અહીંયા એવી રીતનું છે પણ અમે તો ગાંડીગીરના હાવજ હો અમને બીક ન લાગે હાવજ બાવજ નીકળેલા ગાંડીગીરનો હા ગાંડીગીરનો ગામેતી છે આ ગાંડીગીરનો ગામેતી કા ગાંડીગીરના ગામેથી હો અમને નો બીક લાગે અમે છે ને જંગલમાં નાના મોટા થઈ હું નહીં મારા તો સકાશ ઉઠે હો આવું બધું જોઈને પણ સાબિતને નો બીક લાગે બજાર અત્યારે કોઈ હોય કેટલા વાગ્યા રાતના 12 12:30 થઈ ગયા છે જો અમારા આર્યન ને જો ફેઝાન આ નામ ફેઝાન છે જો આર્યન એ આર્યન તમને નીંદર નથી આવતી ફેઝાન હુઈ જાવ હવે હુઈ જાવ હાલો આમ જો તો અત્યારે ઘર બનાવે ફેમિલી આમ જો આ છોકરાનું શું કરવું આર્યનને ઘેરે તો મહેમાન તૂટી પડ્યા કા આર્યન આપણી ઘેરે હે હારું મહેમાન આવ્યા કા આપણી ઘેરે તો શું કહેવાય ઘરનાથી મહેમાન ન કહેવાય ગાંડું તો હાલો ફેમિલી જો આપણે છે ને હવે વિડીયો એન્ડ કરી દઈશું અને મળીશું હવે આપણે કાલ એક નવા વિડીયો સાથે એક નવા અંદાજમાં કેમ કે કાલે છે ને હું બહાર જવાની છું એટલે કે અમારે એક પ્રસંગ છે તો એ પ્રસંગ કેનો છે શું છે એ બધું તમને કાલ જોવા મળશે આજ તો જો આ મહેંદી લગાવી આવીશું હવે આ મહેંદીના સ્ટીકર ઉખડી નાખી અને પછી વિડીયો એડિટ કરી નાખી વિડીયો અપલોડ કરવા નાખી દેવી દેહમાં પાછું નેટ ઓછું આવે એટલા માટે અત્યારે નાખવો પડશે તો કાંઈ નહીં હાલો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ હવે કાલે એક નવા અને અલગ વિડીયો સાથે હાલો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ બાય